ડીસા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો પ્રારંભ કરાયો। વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ સાંસદ ખેલ મહોત્સવ થકી યુવાઓને રમતગમત ક્ષેત્રમાં નવી દિશા મળશે તેમ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું। બનાસકાંઠાના સ્થાનિક યુવાઓ આવનાર સમયમાં દેશનું નામ ઉજ્જવળ કરશે તેમ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું। राज्य सरकारे खिलाड़ियों घर आंगणे तालीम, उत्तम इंफ्रास्ट्रक्चर, साधन सामग्री तथा कोचिंग सहितनी सुविधा उपलब्ध करावी तेम मंत्री श्री प्रवीणभाई माळीए जणाव्યું। केंद्रीय मंत्री श्री मनसुख मांडविया ने गुजरात विधानसभा अध्यक्ष श्री शंकरभाई चौधरी उपस्थिति में ડીસા ખાતે युवा शक्ति का उत्सव थीम आधारित सांसद खेल महोत्सव 2025 प्रारंभ करायो हतो। ડીસા तालुका स्पोर्ट्स कॉम्प्लेक्स खाते आयोजित कार्यक्रम में केंद्रीय मंत्री श्री मनसुख मांडवियाए जणाव्યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશન અને માર્ગદર્શન હેઠળ યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે સાંસદ ખેલ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે। આ મહોત્સવ યુવાઓમાં ખેલ ભાવના, શિસ્ત, સંસ્કાર અને સકારાત્મક સ્વભાવ વિકસાવવાનું અસરકારક માધ્યમ બનશે। ખેલ માત્ર સ્પર્ધા નહીં પરંતુ વ્યક્તિત્વ ઘડતરનું સાધન છે। ખેલમાં ભાગ લેનાર ખેલાડી જ્યારે પુષ્પની માફક ખીલે છે ત્યારે તેની સુવાસ સમગ્ર સમાજમાં ફેલાય છે। રમતગમત યુવાઓને પ્રગતિનો સ્પષ્ટ માર્ગ આપે છે અને જીવનમાં આત્મવિશ્વાસ તથા નેતૃત્વ ક્ષમતાનો વિકાસ કરે છે। કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાઓને કેન્દ્રમાં રાખી લાલ કિલ્લા પરથી વિકસિત ભારતનું સ્વપ્ન રજૂ કર્યું અને તેને સાકાર કરવા માટે 5 સંકલ્પ આપ્યા છે, જેમાં ગુલામીની માનસિકતા છોડવી, વિરાસતમાંથી પ્રેરણા લેવી તથા વિકસિત ભારતનું નિર્માણ કરવું જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે। દેશના યુવાઓને આવા દ્રઢ નેતૃત્વનું માર્ગદર્શન મળ્યું છે। મંત્રીશ્રીએ જણાવ્યું કે કોવિડ-19 દરમિયાન વિશ્વના અનેક દેશોની તુલનામાં ભારતનો મૃત્યુદર સૌથી ઓછો રહ્યો છે, જે અસરકારક નેતૃત્વ અને સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે। સાથે ભારત 8.2% વિકાસ દર સાથે ઝડપી પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યું છે। છેલ્લા 12 વર્ષમાં નાગરિકોની સુખાકારી માટે કરનો ભાર વધારવાના બદલે ઘટાડવામાં આવ્યો છે, જે ગુડ ગવર્નન્સનું પ્રતીક છે। વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ભારતને રમતગમત ક્ષેત્રે વિશ્વના ટોચના 1 થી 10 દેશોમાં સ્થાન અપાવવાના હેતુથી સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે। સાંસદ ખેલ મહોત્સવ દ્વારા છુપાયેલ ટેલેન્ટ બહાર આવશે। આવા પ્રતિભાશાળી ખેલાડીઓને ઓળખી તેમને વૈશ્વિક સ્તરની તાલીમ આપવામાં આવશે અને તેનો સમગ્ર ખર્ચ ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે। આવનાર સમયમાં કોમનવેલ્થ તથા ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાત સહિત સમગ્ર ભારત રમતગમત ક્ષેત્રે વિજય પ્રાપ્ત કરશે તેમ કેન્દ્રીય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો। મંત્રીશ્રીએ તમામ ખેલાડીઓને દેશનું નામ રોશન કરવા માટે શુભકામના પાઠવીને જણાવ્યું કે ભારતના યુવાનો રમતગમત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરશે। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આજનો દિવસ બનાસકાંઠા માટે ગૌરવવંતનો દિવસ છે તથા ખેલાડીઓ માટે અત્યંત પ્રોત્સાહક છે। ડીસાથી શરૂ થયેલ આ રમતગમત અભિયાન બનાસકાંઠાના યુવાઓને પોતાની પ્રતિભા સાબિત કરવાની નવી દિશા આપશે। બનાસકાંઠાના યુવાઓ કદ, કાઠી અને શરીરે મજબૂત બાંધણ હોવાથી વિવિધ રમતોમાં આગવી ક્ષમતા ધરાવે છે અને આવનાર સમયમાં કોમનવેલ્થ ગેમ્સ તથા ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેશે। તેઓ ગુજરાત તેમજ ભારત દેશનું નામ વિશ્વ સ્તરે ગૌરવપૂર્વક ઉજાગર કરશે તેવી આશા અધ્યક્ષશ્રીએ વ્યક્ત કરી। અધ્યક્ષે જણાવ્યું કે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર રમતગમત ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તાલીમ અને આધુનિક સુવિધાઓના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે, જેથી યુવાઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા યોગ્ય મંચ મળી રહે। કોરોના મહામારી દરમિયાન વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ દેશ સહિત વિશ્વના અનેક દેશોને વેક્સિન ઉપલબ્ધ કરાવી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તે જ રીતે તેમના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠાના યુવાઓ રમતગમત ક્ષેત્રે દરેક પડકારોને પાર કરી પોતાની ક્ષમતાનો પરિચય આપશે તેમ અધ્યક્ષે જણાવ્યું। તેમણે કોમનવેલ્થ તથા ઓલિમ્પિક્સ માટે તૈયારી કરી રહેલ તમામ યુવા ખેલાડીઓને હાર્દિક શુભેચ્છા પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી છેવાડાના ગામડાઓમાં રહેલી પ્રતિભા બહાર આવે અને દેશ વિદેશમાં રમતગમત ક્ષેત્રે તક મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભ અને ખેલ મહોત્સવ જેવી પહેલ શરૂ કરી છે। આ મહોત્સવ યુવાઓને મંચ પૂરું પાડશે તથા શિસ્ત, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો।
આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે રાજ્યના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધારી શકે તે માટે રાજ્ય સરકારે ઘર આંગણે આધુનિક રમતગમત સુવિધા ઊભી કરી છે. ખેલાડીને ઉચ્ચ સ્તરની તાલીમ, ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જરૂરી સાધન સામગ્રી તથા કોચિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવી તેમને વૈશ્વિક સ્પર્ધા માટે સક્ષમ બનાવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી રાજ્યના વધુને વધુ પ્રતિભાશાળી ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે છે. આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળી, રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય કેસાજી ચૌહાણ, અનિકેતભાઈ ઠાકર સહિત પૂર્વ સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા. અહેવાલ પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા. આપણા બધા માટે આજે ગૌરવની ક્ષણ છે કે સંસદ માટેનો ખેલ મહોત્સવ અને એ પણ આપણા જેપી નડ્ડા સાહેબ અહીંયા સંસદ તરીકેની એમને જવાબદારી આપણા બનાસકાંઠાની લીધી છે અને એ કાર્યક્રમની અંદર ખાલી સંસદ સભ્ય તરીકે કોઈ આપણે કાર્યક્રમ કરે એવું નહીં, ભારત સરકારના ખેલકૂદ મંત્રાલય અને આખા સિનિયર મંત્રીશ્રી પોતે ઉપસ્થિત રહ્યા છે. તો બનાસકાંઠાના યુવાનો માટે, બનાસકાંઠાના ખેલાડીઓ માટે આ એક પ્રોત્સાહજનક કહેવાય તેવી એક ઘટના છે. અને હવે આપણે કોમનવેલ્થ માટે અને ઓલિમ્પિક્સ માટે બનાસકાંઠાએ તેનું યોગદાન આપવું પડે અને બનાસકાંઠાની અંદર સ્ટેન્ચ છે એના ખેલાડીઓ એની કદકાઠી, એમની સ્પીડ, હવે ટ્રેનિંગનો કોન્સેપ્ટ જે ગેપ રહેતી હતી સારા કોચ માટે એ પણ આજે ડીસાના આગળથી ખૂબ સરસ શરૂઆત થઈ છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આના માટેનું પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટેની વ્યવસ્થા અમદાવાદના આગળ પણ થઈ રહી છે. અને મને ભરોસો છે માન્ય મંત્રીશ્રી ઉપર કે પડકારને પહોંચી વળવા વાળા નેતા છે. આ એક એવા જણ છે કે કોવિડના સમયે આખી દુનિયા ઝૂઝતી હતી અને એ વખતે આરોગ્ય વિભાગ એમની પાસે અને દુનિયાને લાગતું હવે ક્યાં જશું, શું કરશું, અને એ વખતે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર માન્ય મનસુખભાઈ માંડવિયાજીના ડિપાર્ટમેન્ટે કોવિડ વેક્સિન એ કરોડો લોકો સુધી પહોંચાડી અને માત્ર ભારતમાં નહીં દુનિયાના લોકો સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા એમની આગેવાનીમાં એટલા માટે મોટા પ્રકારને પહોંચી વળવા વાળા માણસ. બનાસકાંઠા લોકસભા ક્ષેત્રમાં સાંસદ ખેલ મહોત્સવના શુભારંભ પ્રસંગે મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. સાંસદ ખેલ મહોત્સવ એ સાંસદ અને આપણા રાજ્યસભાના સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજીએ બનાસકાંઠા લોકસભા ક્ષેત્રને સાંસદ ખેલ મહોત્સવ તરીકે પસંદ કર્યો. એમના પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લાની અંદર 3 લાખથી વધારે યુવાનોએ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. સ્પોર્ટ્સ એક સ્પિરિટ છે, સ્પોર્ટ્સ એક સંસ્કૃતિ છે. રમતગમતના મેદાનમાં ઉતારનાર ખેલાડી ક્યારેય હારતો નથી, એ જીતે છે અથવા શીખે છે. જ્યારે વ્યક્તિ રમતના મેદાનની અંદર વિજેતા થાય છે ત્યારે એ પોતે કેવલ વિજેતા નથી થતો, પરંતુ એમનું વિજેતા થવું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિજેતા ખેલાડીનું ગૌરવ એમના પરિવાર સહિત સમગ્ર રાજ્ય અને દેશ લેતો હોય છે. જ્યારે દેશ કોમનવેલ્થની આયોજનની તૈયારી કરી રહ્યો છે, કોમનવેલ્થનું બીડ જીતી લીધું છે, અમદાવાદની અંદર કોમનવેલ્થનું આયોજન થવાનું છે અને જ્યારે ઓલિમ્પિક્સ માટે બીડ કર્યું છે ત્યારે દેશની અંદર સ્પોર્ટ્સ આગળ વધે,
મેડલ ટેલીની અંદર દેશ આગળ વધે અને સ્પોર્ટ્સની અંદર આગામી 10 વર્ષની અંદર મેડલ ટેલીમાં ભારત 1 થી 10 ક્રમની અંદર વિશ્વની અંદર સ્થાન પ્રાપ્ત કરે અને જ્યારે દેશ આઝાદીનો શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે ભારત 1 થી 5 ક્રમના સ્પોર્ટિંગ નેશનની અંદર પોતાનું સ્થાન પ્રાપ્ત કરે એ દિશાની અંદર ભારત સરકારનું રમતગમત મંત્રાલય અને રાજ્યનું રમતગમત મંત્રાલય સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે. તો દેશની અંદર યુવાઓની ટેલેન્ટ છે ને એને બહાર લાવવું જોઈએ, એને રમતો કરવો જોઈએ, એને ખીલતો કરવો જોઈએ અને રમે એના માટે થઈને એને પૂરી ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ, ટેલેન્ટને ગોતવી જોઈએ. આ તમે ખેલ મહોત્સવ કરશો ને એટલે કેટલા યુવાનોમાં રમતગમતની ટેલેન્ટ દેખાશે. તમારો કાર્યક્રમ ચાલતો હશે ને ત્યારે ભારત સરકારના અધિકારીઓ સારા ખૂણે બેઠા બેઠા એમાં જોતા હશે. એમાંથી સારું ટેકનિકથી રમનાર યુવાનોને અહીંથી પિક કરવામાં આવશે અને એને સરકારના ખર્ચે સરકારના સેન્ટર ઓફ એક્સલન્સની અંદર સામેલ કરવામાં આવશે. ત્યારે સંપૂર્ણ ખર્ચ એની રમતનો, એના ફૂડનો, એના રહેવાનો, એનો બધો જ ખર્ચ ભારત સરકાર ઉઠાવશે. આવા 60,000 ખેલાડીઓનો ખર્ચ ઉઠાવવાનું ચાલુ કર્યું છે. હવે 25,000 યુવાનોને આપણે અલગ અલગ જગ્યાએ રાખી ટ્રેનિંગ આપી છે. એના માટે ટેલેન્ટ અને આપણે તક આપી છે અને આપણે લક્ષ્ય રાખ્યું છે 2020ની અંદર કોમનવેલ્થ આપણા ગુજરાતની ધરતી પર અમદાવાદમાં યોજાવાનું છે. ત્યારે ગુજરાત અને ભારતના યુવાનોનો ડંકો વાગવો જોઈએ. જ્યારે રમતના મેદાનની અંદર યુવાન જીતતો હોય છે ને ત્યારે યુવાન એક નથી જીતતો, એક દીકરો દીકરી નથી જીતતા દોસ્તો, દેશ જીતતો હોય છે. જ્યારે દુનિયાના કોઈ સ્ટેડિયમની અંદર ભારતનો ખેલાડી ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ સાથે વિજેતા થાય અને ત્રિરંગો ઝંડો હાથમાં લઈને જ્યારે સ્ટેડિયમની અંદર ચક્કર લગાવતો હોય ને ત્યારે સારો દેશ એનો ગૌરવ અનુભવતો હોય છે. દોસ્તો, એ ગૌરવ ગાથા બનાસકાંઠા જિલ્લાના યુવાનોને લખ્યું છે. જેમ તમે સહકારી ક્ષેત્રની અંદર દેશ અને દુનિયાને ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે, એવી જ રીતે આ જિલ્લાના યુવાનો રમત ક્ષેત્રની અંદર પણ રાજ્ય અને રાષ્ટ્રની અંદર રમીને ભારતનું પ્રતિનિધિત્વ કરે એ જોવાની ઈચ્છા વ્યક્ત કરવા માટે આપ સૌને રચાયો છે. આ સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી 25 તારીખ સુધી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થશે. 25 તારીખે નડ્ડાજી સ્વયં અહીંયા ઉપસ્થિત રહેશે. સમાપનના કાર્યક્રમની અંદર મોદીજી દિલ્હીથી દરેક સાંસદોના સાંસદ ખેલ મહોત્સવની અંદર ઉપસ્થિત વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને આપણને સૌને સંબોધવાના છે, પ્રોત્સાહિત કરવાના છે. તમે મન કી બાતની અંદર સાંભળતા હશો, એક મન કી બાતનો એપિસોડ એવો નહીં હોય કે જેમાં મોદીજીએ એકલી વાત કરી હોય. રમત એ સમાજની કેળવણીનું મહત્વનું માધ્યમ છે. રમત એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે દોસ્તો. જ્યારે તમે ખેલના મેદાનમાં રમો છો ને ત્યારે તમે હાર ક્યારેય કોઈ ખેલાડી હારતો નથી. એ જીતે છે અથવા તો શીખે છે. નવી ઉર્જા સાથે ભવિષ્યની અંદર ફરીને મેદાનમાં ઉતરતો હોય છે. આ સ્પિરિટ વ્યક્તિના વ્યક્તિગત જીવનને પણ સફળ બનાવી દેતો હોય છે. તેથી આ દેશની રમતની સંસ્કૃતિ પુનઃ જાગૃત થાય એ દિશાની અંદર મોદીજીએ કરેલા પ્રયાસનો એક ભાગ અને સાંસદ ખેલ મહોત્સવ છે. આજના બનાસકાંઠા લોકસભા ક્ષેત્રના સાંસદ ખેલ મહોત્સવની અંદર 3 લાખથી વધારે જે ખેલાડીઓએ યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ સૌને અભિનંદન પાઠવું છું. ખેલના મેદાનની અંદર ઉતરનાર તમામ ખેલાડીઓને નડ્ડાજી વતી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.